ડૉક્ટર યશ સાથે બનેલી ઘટના. થોડો સાધારણ પાતળો, ઊંચો અને સહેજ વાંકડિયા વાળ ધરાવતો યશ ક્લીન શેવને કારણે વધુ દેખાવડો લાગતો. તે નાનો હતો ત્યારે નબળો બાંધો ધરાવતો હતો. 12 સાયન્સમાં સ્કૂલમાં તો ફર્સ્ટ આવ્યો, પરંતુ સમગ્ર શહેરમાં પણ બીજા ક્રમે આવ્યો હતો. કેટલા બધા એના પપ્પાના ઓળખીતાઓ કે સંબંધીઓ અભિનંદન દેવા આવ્યા હતા, પરંતુ સામેવાળા જાની અંકલ નહોતા જ આવ્યા. જ્યારથી એ સોસાયટીમાં રહેવા આવ્યા ત્યારથી નજીવા કારણસર એ જાની અંકલ સાથે એના પપ્પાને બોલવાનું થતું, અને પછી એ ઝઘડો ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરતો. પડોશીઓ ભેગા થઈ જતા. એક વખત તો કોઈ માથાજી કે હાથોહાથની મારામારીનું રૂપ લીધું હતું. ત્યારથી નાનકડો યશ ફફડતો રહેતો. તેનો આ ડર આગળ જતા એક કોમ્પ્લેક્સ બની રહ્યો. કિશોરાવસ્થાથી જ યશનું વ્યક્તિત્વ સૌમ્ય બની રહ્યું હતું. સ્કૂલમાં એ સાયકલ લઈને જતો. એક વખત સાયકલ પાર્ક કરવા જતો હતો. સાયકલનું સ્ટેન્ડ બરાબર સડ્યું નહીં, અને સાયકલ બાજુમાં ખુરશી નાખી બેઠેલા સિક્યુરિટી ગાર્ડ પર પડી. એ માણસ તૂડ મિજાજી હતો. સટાક દઈને તેણે યશને એક લપડાક લગાવી દીધી. યશ ડરી ગયો. ઘરે પણ કોઈને કહ્યું નહીં, અને પછીથી સાયકલ બીજા છેડે મૂકવા લાગ્યો હતો. આમ તો એ કોઈની સાથે ક્યારેય ઝેભા જોડીમાં ન ઉતરતો, પણ જો કોઈ વચ્ચે બોલાચાલી થતી હોય તો પણ ત્યાંથી બીજે ચાલ્યો જતો. તેની આ ભયની ગ્રંથિ પછી વિવાદોથી દૂર રહેવાની મનોવૃત્તિમાં ફેરવાતી ગઈ, પરંતુ ડરની એક ગ્રંથિ તેના અજ્ઞાત મનમાં આરોપાઈ જ ગઈ, જે ક્યારેક ક્યારેક બહાર આવી રહી હતી. સારા મેરિટને કારણે તેને શહેરની જ મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું. સમગ્ર અભ્યાસકાળ દરમિયાન આમ પણ તેણે એનું સંપૂર્ણ ધ્યાન ભણવામાં જ કેન્દ્રિત કર્યું, અને ત્યાં પણ અગ્રેસર રહી ડૉક્ટર બની ગયો. 1.5 વર્ષ શહેરના એક જાણીતા ટ્રસ્ટના દવાખાનામાં જોબ કર્યા પછી યશને થયું કે હવે પોતાનું ક્લિનિક કરી શકાય. તરત તેના પપ્પાએ કહ્યું કે આપણે સોસાયટીને નાકે બની રહેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં જગ્યા બુક કરી નાખીએ. પરંતુ કોણ જાણે કેમ યશને ઘરની બાજુની એ જગ્યા જોવા જવું પણ ન ગમ્યું. એ દરમિયાન તેનો મિત્ર આરવ, જે ઓર્થોપેડિક સર્જન બન્યો હતો, તે તેને મળ્યો. ત્યારે તેણે બીજું સૂચન કર્યું જે યશને યોગ્ય લાગ્યું. પોતાના શહેરથી 75 કિલોમીટર દૂર તખ્તગઢ ગામ છે. ગામ કહેવાય એટલું જ, પણ આમ તો એ નાનકડું શહેર જેવું છે. અહીં મોટું સિટી હોવાથી મેડિકલ લાઇનમાં પણ હરીફાઈ છે. જ્યારે ત્યાં વસ્તીના પ્રમાણમાં મેડિકલ પ્રેક્ટિશનર ઓછા હતા, આરવે ત્યાં પોતાનું હોસ્પિટલ બનાવ્યું હતું, અને ઘણું સારું ચાલતું હતું. તેણે કહ્યું યશે પણ ત્યાં જ પોતાનું ક્લિનિક કરવું જોઈએ. યશના પિતાને એ આઈડિયા ગમી ગયો. યશે જ્યારે કહ્યું કે પોતે સરખી રીતે પ્રેક્ટિસ કરી શકે એટલે અપડાઉન કરવાને બદલે ત્યાં જ રહેશે, ત્યારે તેના મમ્મીએ નવો વિચાર આપ્યો કે તો પછી ત્યાં જ થોડું મોટું મકાન લઈ લેવાય. રહેણાંક અને ક્લિનિક બંને એમ જ થઈ જાય. યશને એ પણ બરાબર લાગ્યું. તખ્તગઢની મુખ્ય બજારથી 2-1 કિલોમીટર દૂર ત્યાંના સોસાયટીના વિસ્તારમાં એક ટેન્ટામેન્ટ મળી ગયું. તેમાં થોડો ફેરફાર કરી નીચે ક્લિનિક અને ઉપર રેસિડન્સ બને તે રીતના ફેરફાર કરાવવા શરૂ કરી દીધા. એ 6 મહિનામાં એક બીજું મોટું કામ પણ થઈ ગયું. યશની મમ્મીની ઈચ્છા હતી કે હવે યશના લગ્ન થઈ જાય. આમ પણ હવે બાકી બીજી બધી રીતે એ સેટલ થઈ ગયો હતો. યશના પિતાના અમદાવાદ સ્થાયી થયેલા એમની જ્ઞાતિના મિત્ર સુમંતભાઈનો પોતાની પુત્રી વિભા માટે ફોન આવ્યો જ હતો. યશને લઈ તેના મમ્મી પપ્પા એક દિવસ અમદાવાદ સુમંતભાઈના ઘરે પહોંચી ગયા. આ વિભા ન ગમવા માટે તો કોઈ સવાલ જ નહોતો, કારણ યશે તેને જોઈ એટલે જોતો જ રહી ગયો. રૂપનો અંબાર હતી એ. ગોરો ગુલાબી ચહેરો, કાળી મોટી આંખો, સપ્રમાણ શરીર. હસતી તો એની સુંદર દંત પંક્તિઓ અને સુરેખ હોઠનું સાયુજ્ય રસાતું. સામે પક્ષે દેખાવડા એવા યશનું પ્રભાવી વ્યક્તિત્વ વિભાને પણ આકર્ષી ગયું. એમાં પાછો એ ડૉક્ટર હતો. 3 મહિના પછી લગ્નની સાથે જ વેવિશાળની વિધિ કરી નાખવામાં આવી.
યશ તો વિભાને પામી સ્વર્ગમાં વિહારવા લાગ્યો હતો. વિભા જેટલી સૌંદર્યવંતી હતી એટલો જ તેનો સ્વભાવ પણ સારો અને મળતાવડો હતો. એમ એ પણ સાયન્સ ગ્રેજ્યુએટ હતી. પછી મહિને યશને ટેન્ટામેન્ટ રિનોવેશનનું કામ પૂર્ણ થયું હોવાથી તખ્તગઢ શિફ્ટ થવાનું નક્કી કર્યું, જેથી ત્યાં પોતાની પ્રાઇવેટ મેડિકલ પ્રેક્ટિસ વ્યવસ્થિત રીતે શરૂ કરી શકે. તેના પપ્પાનું કામ એવું હતું કે એ શહેર છોડી ન શકે, જેથી માત્ર એક અઠવાડિયા માટે તેના મમ્મી પપ્પા તખ્તગઢ એમની સાથે આવ્યા. પછી યશ અને વિભા એકલા રહ્યા. સાંજે વિભાએ યશને પૂછ્યું, શું બનાવવું આજે રાતે જમવામાં? યશ તેની સામે જોઈ મરમાળું હસ્યો. તું એટલી સ્વીટ છે વિભુ કે તું જે બનાવી એ સ્વીટ બની જાય છે. પણ હું તો આજે પાવભાજી બનાવવાનું વિચારતી હતી. એ મીઠી હોય તો ભાવશે, તું બનાવી એ બધું ભાવશે. પણ જોયું તે નક્કી કરી નાખ્યું છે કે શું બનાવવું, તો પણ પાછી મને પૂછે છે. પાછળથી આવી સોફા શેર પર બેસેલા યશના ખભા પર પોતાની બંને કોણી ટેકવી એનો ચહેરો ઝુકાવતી એ બોલી, મારા મનના માણીગરને પૂછ્યા વગર થોડું કશું કરાય. યશે એને પોતાની તરફ વધુ ખેંચી, કેમાં જે કંઈ સ્પેશિયલ મૂડમાં છે તો કહે ને. વિભા, મને લાગે છે હવે આપણા ઘરમાં આપણે બે જ છીએ. લાગે છે યશ? અરે ખરેખર આપણે બે જ છીએ. તો પછી ચાલો શું ક્યાંક બહાર ઉપડીએ? યુ નોટી બોય. તેના ગાલ પર હળવી ટપલી મારતી એ બોલી. યશે રોમાન્ટિક મૂડમાં વાત આગળ વધારી, મને લાગે છે આ ગામમાં તારી જેટલી બ્યુટીફુલ કોઈ નહીં હોય. યુ આર બ્યુટી ક્વીન વિભુ. એ હસી, તને આજે ઘણું લાગી રહ્યું છે યશ. ધીરે ધીરે તખ્તગઢમાં ડૉક્ટર યશની પ્રેક્ટિસ જામતી ગઈ. તેના મિત્ર ડૉક્ટર આરવની સલાહ એકદમ સાચી નીવડી. અહીં શિફ્ટ થવાથી નવી પ્રેક્ટિસ શરૂ કરવા માટે મોટા શહેર જેવી હરીફાઈ ન નડી. રવિવારે જો તેઓ મમ્મી પપ્પા પાસે ન જતા તો એ દિવસે આરવ અને તેની પત્ની માર્ગીને ઘરે બોલાવતા. ક્યારેક સારી આઉટિંગમાં નીકળી જતા. તખ્તગઢનું એક મહાદેવનું મંદિર ઘણું જાણીતું હતું. થોડે દૂર ઊંચી ટેકરી પર આવેલું હતું. આસપાસ ગાઢી વનરાજી હતી, તેથી આખો વિસ્તાર રમણીય લાગતો હતો. તખ્તગઢ ગામમાંથી એક રસ્તો પસાર થતો, જે ગામ બહાર થઈ યશના ટેન્ટામેન્ટ પાસેથી નીકળી એ મહાદેવના મંદિર સુધી જતો. કોઈક રવિવારે તેઓ સારે ત્યાં જતા અને પાછા ફરતી વખતે ત્યાંથી હાઈવે પર આવેલી હોટેલમાં ડિનર લઈ પરત ફરતા. ડૉક્ટર યશનું નામ તખ્તગઢમાં જાણીતું બનતું જતું હતું. ક્લિનિકનો સમય સવારે અને સાંજે બંને વખતે રાખ્યો હતો. મૂળ ગામથી થોડો અંતરે હોવા છતાં બંને સમયે દર્દીઓની ભીડ થવા લાગી હતી. વિભાને પણ ગામ ગમી ગયું હતું. યશને તો મોટાભાગે સમય ન રહે એ સ્વાભાવિક હતું, જેથી ઘણીવાર નાની મોટી ખરીદી હોય તો વિભા એકલી જવા લાગી હતી. કારણ હવે તેને અહીં બધું પરિચિત લાગવા માંડ્યું હતું. એક વખત રાતના 10 આસપાસ અચાનક એક ધારો 3-4 વખત ડોરબેલ વાગ્યો. એટલે યશને આશ્ચર્ય થયું, અત્યારે વળી કોણ હશે? એનું ક્લિનિક રાતે મોડામાં મોડું 8 વાગે બંધ થઈ જતું, અને આમ તો પેશન્ટ પણ એ પછી આવતા નહીં. યશે ટીવી જોતી વિભા તરફ નજર નાખી. વિભાના ચહેરા પર ચિંતાની લકીર ખેંચાય. હાથના ઈશારા વડે વિભાએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું. યશે ટીવી મ્યુટ કર્યું અને સ્લીપર પગમાં નાખતો દાદર નીચે ઉતર્યો. દાદર ઘરની અંદર જ હતો. નીચે પહોંચી તેણે મેઇન ડોર ખોલ્યો. મેલા ઘેલા સફેદ કપડાં પહેરેલો ઊંચો મજબૂત બાંધાનો એક યુવાન સોગઠાનો આધાર લઈ ઊભો હતો. એના વાળ લાંબા અને ભૂખરા હતા, અને કેટલીક લટો કપાળ પર આવેલ બેહદ પરસેવાને કારણે ત્યાં જ ચોંટી ગઈ હતી. ડાબા પગનું લેંઘા જેવું પહેરણ લોહીથી લથબથ હતું. યશે પોતાના કાંડા પરની ઘડિયાળ પર નજર નાખી તેના તરફ જોઈ કહ્યું, બોલો ભાઈ, કેમ અત્યારે? હોસ્પિટલનો સમય તો ક્યારનો પૂરો થઈ ગયો. ડૉક્ટર સાહેબ, અત્યારે બીજી વાત જવા દો ને. આ મને વાગ્યું છે એનું કંઈક કરો ને. યશે નારાજગી બતાવી. અહીં આ મારું ક્લિનિક છે અને અહીં મારું ચાલે છે.
ગમે તે સમયે હું ટ્રીટમેન્ટ નથી કરતો. સરકારી આરોગ્ય કેન્દ્ર પહોંચી જાઓ, ત્યાં તમને ડ્રેસિંગ કરી આપશે. નથી જવું મારે ત્યાં. પેલાનો અવાજ મોટો થયો અને એમાં કરડાકી ભળી. ડૉક્ટર થઈને બેઠા છો તો ના તો નહીં પાડી શકો. અહીંથી એ કેટલું આઘું છે એ ખબર છે? યશની પોતાની ડરની મૂળ ગ્રંથિ સપાટી બહાર આવી. એ ગભરાટ છુપાવતો બારણા પાસેથી અંદર ખસી તેને આવવાની જગ્યા કરતો ખાલી એટલું જ બોલી શક્યો, આ તો ખોટું કહેવાય. સાહેબ, લંગડાતો એ અંદર આવતા બોલ્યો, સાહેબ, ખોટું તો કેવો ને કેટલું ચાલે છે આ દુનિયામાં. ક્યાંક આપણાથી અટકાવવા જેવું હોય એ અટકાવી શકીએ તો બસ છે. યશે ઝડપથી વિચાર્યું, જે રીતે આનો પગ લોહી લુહાણ છે એ જોતા વાગ્યું ઘણું લાગે છે, અને ઈલાજ કર્યા વગર એમ આ જાય એમ પણ નથી. માણસ સાવ રફ ટફ લાગે છે. કોઈ માથાકૂટ કે બોલાચાલી જેવું થાય તો શું કરવું? એના કરતાં ડ્રેસિંગ કરીને વિદાય કરી દેવો ઠીક રહેશે. તેણે તેને અંદર આવવા ઈશારો કર્યો. દિવાલનો ટેકો લઈએ અંદર આવ્યો. યશ, હવે તમે પરથી તો પર આવી ગયો. અહીં ડ્રેસિંગ ટેબલ પર આવી જા. જમણો પગ વાળી દે અને ડાબા પગનો પંજો આ સ્ટૂલ પર મૂકી દે. તેણે તેમ કર્યું. ઘા પર બાંધેલ કપડું છોડવા માટે એ વાંકો વળી ઝૂક્યો અને ઈજાગ્રસ્ત ડાબા પંજા પર પૂરતો ભાર ન દઈ શકવાને કારણે સંતુલન ગુમાવ્યું. એ સીધો નીચે પડે, પરંતુ યશે તેને ખભેથી ઝાલી લીધો. યશે જરા અણગમાથી એની તરફ જોયું. એ કશું બોલ્યો નહીં, પરંતુ ફરી સરખું ગોઠવાયો. કોટન, બેન્ડેજ, ડેટોલ અને નાઇફ વગેરે સર્જિકલ સાધનો કાઢી યશે એના ઘા ફરતું વીંટાળેલું કપડું દૂર કર્યું. ઘા ઊંડો દેખાતો હતો. ફરી લોહી નીકળવા લાગ્યું. યશે તેના ચહેરા પર નજર નાખ્યા વગર પૂછ્યું, આટલું બધું શું અને કઈ રીતે વાગ્યું? હા હા, અમારે ખેતર છે ત્યાંથી બરાબર નીકળતો હતો અને પહેરણ ઝાડીમાં ભરવાયું. બાજુમાં કુહાડી પડી હશે, તે એની ધાર ઘૂસી ગઈ. પણ તો આ રીતે પગની પાછળના ભાગે પિંડીમાં કઈ રીતે વાગે? જેવું બબડી એ મોટા કોટનના ટુકડા વડે ઘા સાફ કરવા લાગ્યો. આ માણસ ગજબનો હતો. આટલી મોટી ઈજા પછી એ ઘા સાફ કરતો હતો ત્યારે એક હળવો ઊંહકાર પણ નહોતો કરતો. યશને લાગ્યું કે ઘા ઊંડો છે. આસપાસની સ્કિન થોડી કાપી સ્ટીચ લેવા પડશે, અને એ માટે તેણે ઘાને અંદર સુધી સાફ કરવા માટે ખોતરવો શરૂ કર્યો. અંદર કાળો નાનકડો પથ્થરનો ટુકડો ઘૂસી ગયો હોય એવું લાગતા ફોરસેપનો ઉપયોગ કર્યો અને ફટ દઈને એક બુલેટ ટ્રેમાં પડી. રિવોલ્વરની ગોળી. આશ્ચર્ય, આઘાત અને ડરના મિશ્ર ભાવ યશના ચહેરા પર અંકિત થઈ ગયા. પેલા યુવાનનું ધ્યાન ગયું એટલે એને પણ તત્કાળ શું પ્રતિક્રિયા આપવી એ સમજ ન પડી હોય એવું લાગ્યું. યશ પોતાના અંદરના ડરને શક્ય એટલો છુપાવી બોલી ઉઠ્યો, પ્લીઝ ગો નીકળ અહીંથી. એને હતું ભયને કારણે એનો અવાજ પણ નહીં નીકળે, પરંતુ અચાનકની આ ઘટનાથી એ વિચલિત થઈ ગયો હતો. તેથી ધાર્યા કરતાં પણ મોટા અવાજે એ બરાડ્યો, ચાલ ભાગ અહીંથી. તારું તો જે થવાનું હશે એ થશે, પરંતુ તું કોઈક ગુનો કરીને કે ધમાલ કરીને આવ્યો હશે તો હમણાં પોલીસ અહીં આવી પહોંચશે. તારી આટલી હિંમત કે ડૉક્ટર પાસે આવે છો ને પાછો મારાથી જ છુપાવે છે. અને સાંભળો ડૉક્ટર સાહેબ, 1 મિનિટ, એ વચ્ચે બોલ્યો, મારે કશું નથી સાંભળવું. તું જલ્દી અહીંથી બહાર નીકળ. યશને નીચે વધુ વાર લાગી અને ઉપરાંત એનો મોટેથી બોલતો હોય એવો અવાજ સાંભળીને વિભા ગાઉન સંભાળતી ઝડપથી નીચે આવી. એનીથિંગ રોંગ યશ બોલતી એના કન્સલ્ટિંગ રૂમમાં ધસી આવી અને સીધી પેલા સફેદ મેલા ઘેલા કપડાં પહેરેલ યુવાન પર નજર પડી. વિભા બોલી ઉઠી, અરે તમે અહીં? હવે સોંકવાનો વારો યશનો હતો. ક્ષણિક તો એ પેલા યુવાન તરફ અને વિભા તરફ વારાફરતી જોતો રહ્યો. વિભાના મુખ પર ગ્લાનિ અને આશ્ચર્યની મિશ્ર રેખા અંકિત થઈ ગઈ. સ્વસ્થતા કેળવતો એ વિભા તરફ ફર્યો, તું આમને જાણે પણ છો?
વિભાએ એક નજર પેલા યુવાન તરફ નાખી અને પછી યશ તરફ જોઈ કહ્યું, યશ કઈ રીતે કહું? યશના મનના એક ખૂણે અજ્ઞાત ડર હતો તો બીજા ખૂણે અપાર આશ્ચર્ય. વિભા, આ બધું શું છે? મને કશું સમજાતું નથી. અને તું મારી વાઈફ આ શખ્સને જાણે પણ છો, અને એ હું પાછો જાણતો નથી. બીજું, આના પગમાં ગોળી વાગી છે એ તો મને આ મિનિટે ખબર પડી. મારાથી સોપું કશું ભેદી ચાલી રહ્યું છે. યશના શબ્દોમાં ભારોભાર મૂંઝારો વ્યક્ત થયો હતો. ડરનું માર્યો એ બે બાકડો બની ગયો હતો. હવે પેલા યુવાને ગોળી વાગી હતી એ ભાગ પરથી પોતાની નજર હટાવી વિભા તરફ જોયું અને પછી કહ્યું, મને ખ્યાલ નહીં તમારી ફરી મુલાકાત પણ થશે, પણ વિધિના ખેલ જુઓ. હવે તમે ડૉક્ટર સાહેબને કહો છો કે હું કહું? તમે કશું જણાવ્યું જ નથી એમને. યશ ફરી વિહવળ થઈ વચ્ચે બોલ્યો, આ બધું શું છે વિભા? મને અંધારામાં રાખીને શું ચાલી રહ્યું છે? અને આ બુલેટ, ક્યાંક કોઈ ગુનોખોરી? અને વિભાએ હાથથી ઈશારો કરી યશને કહ્યું, કામ ડાઉન યશ, હું તને આખી વાત જણાવું છું અને કેમ નથી કહ્યું એ પણ સ્પષ્ટતા કરું છું. જે હોય એ સાચું કહેજે વિભા, ખોટું કહેવા માટે કોઈ કારણ જ નથી યશ, અને કેમ નથી કહ્યું એનો જવાબ પણ આપીશ. પણ ખરું કહું તો આજે એક હેવાનના સકંજામાંથી હું માંડ બચી છું, અને મને બચાવનારા આ વ્યક્તિ છે. કમનસીબે એનું હું નામ પણ નથી જાણતી. રાઘવ, મારું નામ રાઘવ છે, પેલો વચ્ચે બોલ્યો. યશ, આ રાઘવભાઈએ મને એક નરાધામની સુંગાલમાંથી મહામહેનતે બચાવી છે. બાકી તો. આટલું બોલતા વિભાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને એ બાજુની ખુરશીમાં બેસી પડી. યશે પ્રશ્નાર્થ સ્વરૂપે તેની સામે જોયું એટલે આંસુ લૂછતી એ આગળ બોલી, તને ટૂંકમાં કહું તો સાંજે હું બજારમાં ગઈ હતી, કેટલીક વસ્તુ લેવાની હતી. તું અહીં ક્લિનિકમાં બેસી હશે. વળતી વખતે ઓટો રિક્ષા ન દેખાતા મને એમ થયું એટલું મોટું અંતર તો નથી, ચાલી નાખું. ગામનો ભાગ છોડ્યા પછી અને આપણી સોસાયટીવાળો વિસ્તાર આવે એ પહેલાં તને ખબર છે કે એક મોટું મેદાન અને પછી સાંકડી ઝાડીવાળો રસ્તો આવે છે. અંધારું ઠીક ઠીક થવા લાગ્યું હતું એટલે મેં ચાલવામાં ઝડપ વધારી હતી. એવામાં પાછળથી એક બાઇક આવ્યું, સાવ મારી બાજુમાંથી પસાર થયું એટલે હું પડતા પડતા માંડ બસી. બાઇકવાળાએ બ્રેક મારી સીધું મારી પાસે ઊભું રાખી દીધું. એક કાળો આધેડ ઉંમરનો દેખાવે જ ડરી જઈએ એવો માણસ હતો. એ રાઘવ વચ્ચે બોલ્યો, તખ્તગઢનો મહાહરામી અને મોટો ગુંડો જગ્ગુ હતો. એ આખું ગામ એનાથી ફફડે. યશ, વિભાઈએ વાત આગળ વધારી. એ મવાલીએ મારું કાંડું પકડ્યું અને મને ઝાડીની પાછળ અવાવરું જગ્યા હતી ત્યાં ખેંચી જવા લાગ્યો. પહેલાં તો મેં શીશ પાડી, પણ તરત તેણે મારું મોઢું દાબી દીધું. તેને વચ્ચે અટકાવી રાઘવે કહ્યું, અહીંથી હું આગળ કહું સાંભળો. બરાબર એ સમયે હું ત્યાંથી નીકળ્યો અને મેં આ શીશ સાંભળી. હું એ લીમડાના ઝાડની પાછળ ગયો તો. જગ્ગુએ આમને બળજબરીથી પકડ્યા હતા. 1 મિનિટમાં મને સઘળો અંદાજ આવી ગયો અને મેં પાછળથી એના પર વાર કર્યો. અચાનકના આ પ્રહારથી તેના હાથની પકડ ઢીલી થઈ ગઈ. મેં આમને ખેંચ્યા અને એના હાથમાંથી છોડતા હું બોલ્યો, ભાગો ભાગો જલ્દી અહીંથી. વિભા બોલી અને હું આગળ પાછળ કંઈ જોયા વગર બસ આપણી સોસાયટી તરફ દોડવા લાગી. અને પછી રાઘવે આગળ કહ્યું, પછીનું તો તમારા વાઈફને પણ ક્યાંથી ખબર હોય. એ જગ્ગુ થોડો મને મૂકે. અમારી હાથોહાથની મારામારી થઈ. એમાં તેણે તો રિવોલ્વર કાઢી. હવે મારી પાસે તો કોઈ હથિયાર ક્યાંથી હોય. 2 ઘડી થયું આપણા રામ રમી જવાના. એમાં જમીન પર પડેલ એક પથ્થર મારા હાથમાં આવી ગયો. જોરથી એને માર્યો. જગ્ગુને તમર સડી ગઈ હશે. માથામાં વાગ્યો હતો. એની પાસે રિવોલ્વર હતી તેથી મારી પાસે ભાગવા સિવાય કોઈ રસ્તો નહોતો. હું ભાગ્યો ત્યાંથી. તેણે પાછળથી મારા પર ગોળી છોડી જે સદનસીબે મારા પગમાં વાગી, પણ હું દોડતો રહ્યો અને એટલે બસી ગયો. વિભા અને યશ
સ્તબ્ધ થઈને તેને સાંભળતા રહ્યા. યશે હવે એનો હાથ હાથમાં લઈ અહોભાવથી તેની તરફ જોઈ કહ્યું, થેન્ક યુ વેરી મચ ભાઈ. વિભા બોલી, રાઘવભાઈ, આમ તો તમારો આભાર માનવા માટે કોઈ પણ શબ્દો ટૂંકા પડે. પછી યશને સંબોધી કહ્યું, અને હવે યશ તું સાંભળ, એ ગુંડાનો ઈરાદો બર તો નહોતો આવ્યો. હું બચી ગઈ હતી, તે હકીકત હતી. પછી તને કહીને તારી ચિંતા હું વધારવા નહોતી માંગતી. આપણે પોતાને આમ તો તારું ક્લિનિક અહીં સારી રીતે સેટ થયું છે. આવા કોઈ ડરને કારણે તું આ ગામ છોડવાનું વિચારવા લાગે તો અહીં કમાયેલી સઘળી પ્રેક્ટિસ નકામી જાય. બીજું થઈ ગયું એ થઈ ગયું, હવે થોડું ફરી થવાનું છે. એવું વિચારી તને નહોતું કહ્યું. એટલી વારમાં યશે રાઘવનો ઘા સારી રીતે સાફ કરી સ્ટીચ લઈ તેના પર પાટો બાંધી દીધો અને ટેટનેસનું ઇન્જેક્શન પણ આપી દીધું. વિભા ખુરશી પરથી ઊભી થતાં બોલી, રાઘવભાઈ, તમે અને યશ બેસો, હું અહીં જ તમારી માટે કોફી અને બિસ્કિટ લઈ આવું. યશનો ડર પણ હવે ક્યાંય ગાયબ થઈ ગયો હતો. લેખક કિશોર અંધારિયા. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.